નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંખટ મદનીશ ખેતી નિયામક આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે ખેડૂતો માટે ખેતી માટે ખૂબ જ અગત્યનો વિષય છે અને આ વિષય છે ટપક સિંચાઈ પદ્ધતિ. ખેડૂત મિત્રો, આજે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ વિશે આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ. ખેડૂત મિત્રો, ટપક સિંચાઈ પદ્ધતિની માહિતી મેળવતા પહેલાં આપણે હું તમને નમ્ર વિનંતી કરું છું કે જો આજ દિન સુધી તમે કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને જો માહિતી ગમતી હોય તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ખેડૂત મિત્રો, તમારી લાઈક છે એ મને ઉર્જા પૂરી પાડે છે. તમારી લાઈકથી મને ઘણી બધી પ્રેરણા મળે છે, તો એ તમે લાઈક કરવાનું ભૂલતા નહીં. બીજું કે જો આ માહિતી તમને ગમે તો તમે વધુમાં વધુ ખેડૂતોને શેર કરવાનું એટલે કે ફોરવર્ડ કરવાનું મોકલવાનું ભૂલતા નહીં. કારણ કે આ વિષય છે એ સેવાનું કામ છે. પૃથ્વી ઉપર આપણે જાણીએ છીએ એમ કે એની જે સપાટી છે એમાં 71% છે એ પાણી છે, અને બાકીનું જે પાણી જે 71% છે એમાં મોટાભાગનું પાણી છે એ 97% જે પાણી છે એ દરિયાની અંદર ખારું પાણી છે, જ્યારે ફક્ત ને ફક્ત 3% જ મીઠું પાણી જે ટૂંકમાં પીવાલાયક છે. અને એ 3% જે મીઠું પાણી છે એમાં પણ 68 થી 70% પાણી તો ગ્લેશિયર એટલે કે બરફના રૂપે ધ્રુવ પ્રદેશની અંદર સંગ્રહ થયેલો છે, જ્યારે ભૂગર્ભ જળ છે એ 30% જેટલું જ છે. અને નદી અને સરોવરની અંદર જો વાત કરીએ તો લગભગ 1%થી પણ ઓછું પાણી છે એ નદી સરોવરની અંદર સંગ્રહ થયેલો છે. તો ખેડૂત મિત્રો, તમે સમજી શકો છો કે આપણે 1%થી પણ ઓછું જે પાણી છે એમાં આપણે બધા જ કામો કરવાના છે. ખેતી છે, ઉદ્યોગો છે, ઘરગથ્થુ છે, બધું જ પાણી છે એ ટૂંકમાં 1%થી જે ઓછું પાણી જે પૃથ્વી પર છે એમાંથી આપણે ટૂંકમાં એનો ઉપયોગ કરવાનો છે. હવે ખેડૂત મિત્રો, તમે સમજી શકો છો કે મોટે ભાગે 85 થી 90% પાણી તો ફક્ત ને ફક્ત ખેતીમાં ઉપયોગ થાય છે. જે 1%ની વાત કરીએ છીએ એમાં મીઠું પાણી છે પીવાલાયક, એમાં 85 થી 90% છે એ ખેતીમાં ઉપયોગ થાય છે, અને બાકીનો જે ઉપયોગ છે એ ઉદ્યોગો અને ઘરગથ્થુની અંદર છે એ એના કરતાં ઓછો ઉપયોગ થાય છે. તો ખેતીમાં સૌથી વધારે પાણીનો ઉપયોગ થતો હોય અને આપણે જો પાણી છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો આવનારા દિવસો આપણા માટે ખેતી કરવા માટે ખૂબ કપરાય છે. ખેડૂત મિત્રો, દિવસે દિવસે ગ્લોબલ વોર્મિંગ, અલ નીનો જેવી અસરો વધતી જાય છે. એવા સંજોગોની અંદર વરસાદની પેટર્ન પણ બદલતી જાય છે, ચોમાસાની પેટર્ન પણ બદલી છે, અને ઋતુચક્ર પણ આખું બદલી ગયું છે કે શિયાળાની જગ્યાએ ટૂંકમાં શિયાળો ન આવતા ચોમાસું લંબાય છે, ઘણી વખત તો ચોમાસું ટૂંકાઈ જાય છે, ઘણી વખત શિયાળો લંબાય છે અથવા તો શિયાળો ટૂંકાય છે, ઘણી વખત ઉનાળો છે એ સ્કીપ થઈ જાય છે, ઘણી વખત ઉનાળો આવતો નથી અથવા તો મોડો આવે છે, અથવા તો દિવસો તપતા નથી, અથવા તો વધારે પડતા દિવસો ટૂંકમાં દિવસ તપે છે. તો આવા અનેક પ્રકારની વિસંગતતાઓ અત્યારે દિવસે દિવસે ઉદ્ભવે છે. દરિયાનું તાપમાન પણ વધતું જાય છે. આવા સંજોગોની અંદર પૃથ્વી ઉપરનું તાપમાન પણ વધતું જાય છે. તો આવા સંજોગોમાં આપણે આવા વધતા તાપમાનમાં ભૌગોલિક ટૂંકમાં વાતાવરણની અંદર જે બદલાવની અંદર આપણે પાકને કેમ ઉછેરવો એ ખૂબ અત્યારે મોટું ચેલેન્જ થઈ ગયું છે. પાણીની ગુણવત્તા પણ બગડતી છે, તળ છે ખૂબ ઊંડા જતા જાય છે, તળના પાણી છે એ એટલા બધા ખરાબ થઈ ગયા છે, આજે છોડને અનુકૂળ નથી આવતું છતાં પણ આપણે પિયત આપવું પડે છે. તો આવા સંજોગોની અંદર આપણને ટપક પદ્ધતિ છે એ આપણે ઘણી બધી જગ્યાએ ટૂંકમાં આપણે મદદરૂપમાં થઈ શકે એમ છે. તો ખેડૂત મિત્રો, ટપક સિંચાઈ પદ્ધતિ છે એ ખૂબ અગત્યની છે, અને એને તમે ન વસાવી હોય ટપક સિંચાઈ પદ્ધતિ તો હવે તમે મોડું કરતા નહીં. કારણ કે પાણી અને વાણી જેને વિવેકથી વાપરતા આવડશે એ જ ટૂંકમાં સારી રીતે એનો ઉપયોગ કરી શકશે. પાણીનો આપણે કરકસર ભર્યો ઉપયોગ કરવો પડશે. આવનારા દિવસો કેવા આવશે એ આપણે સૌ જાણીએ છીએ કે નદીઓ બારેમાસ વહેતી આજે સુકાતી જાય છે, તળાવો સુકાતા જાય છે, નદીઓ, ચેકડેમો, મોટા બંધો છે, સરોવરો છે એમાં પણ સુકાતા જાય છે. તો આવા સંજોગોની અંદર જો પાણીનો આપણે કરકસર ભર્યો ઉપયોગ કરતા નહીં શીખીએ તો ખેડૂત મિત્રો, આપણે ખેતી છોડવાનો વારો આવશે, અને એક દિવસ ભૂખમરો પાછો ન આવે એની કોઈ ગેરંટી નથી. તો ખેડૂત મિત્રો, આપણે પાણીનો વિવેકથી ઉપયોગ કરશું, કારણ કે સૌથી વધારે ઉપયોગ આપણે કરીએ છીએ. તો પાણીનો આપણે કરકસર અને વિવેકથી ઉપયોગ કરતાં આપણે શીખવું પડશે. નવી અદ્યતન ટેકનોલોજી આપણે અપનાવવી પડશે, ટેકનોલોજીને સમજવી પડશે, અને સ્માર્ટ ફાર્મિંગ થકી આપણે સ્માર્ટ ખેડૂત બનવું પડશે, અને સ્માર્ટ ખેતીથી જ આપણે ટૂંકમાં નફાકારક ખેતી તરફ જઈ શકશું. હવે તો ખેડૂત મિત્રો, ચાલો જાણીએ ટપક સિંચાઈ પદ્ધતિ વિશે. ટપક સિંચાઈ પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જેમાં સક્રિય મૂળ વિસ્તાર છે છોડનો, એ મૂળ વિસ્તારની અંદર ટીપે ટીપે પાણી આપવાની પદ્ધતિ વૈજ્ઞાનિક અભિગમ સાથે અને અત્યાધુનિક ટેકનોલોજી સાથેની જે પદ્ધતિ છે, ટીપે ટીપે પાણી છોડના મૂળ વિસ્તારમાં આપવાની, એને આપણે ટપક સિંચાઈ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. ખેડૂત મિત્રો, ટપક સિંચાઈ પદ્ધતિ છે એના બે પ્રકાર છે એની ડ્રીપ ઇરિગેશનના.
એક ઓનલાઈન ડ્રીપર આવે છે અને એક ઇનલાઈન ડ્રીપર આવે છે. ઓનલાઈન ડ્રીપર આવે છે મોટેભાગે બાગાયતી પાકો છે, આંબા છે, ચીકુ છે, જમરૂખ છે, લીંબુ છે, જેવા બાગાયતી પાકો છે એની અંદર આપણે ઓનલાઈન ડ્રીપર એટલે કે આપણે આપણી જરૂરિયાત મુજબ 12 થી ટૂંકમાં ડ્રીપર આપણે ફિટ કરીએ છીએ. જ્યારે ઇનલાઈન છે એ નળીની અંદર 40 કે 60 સેન્ટીમીટર એની જે અંતર ફિક્સ હોય છે એ ફિક્સ છે ટૂંકમાં ઇનલાઈન અંદર ટૂંકમાં નળી બનતી હોય, લેટરલ બનતી હોય ત્યારે ટૂંકમાં એનું અંદર ડ્રીપર ફિટ કરી દેવામાં આવે છે. ડ્રીપરનો રસ્તો છે એ ઝિગઝેગ હોય છે જેથી કરીને એનું પ્રેશર જરૂરી છે. તો પ્રેશરાઇઝ સિસ્ટમ છે ટૂંકમાં તો ઇનલાઈન ડ્રીપર માટેની. તો ખેડૂત મિત્રો આ બે પદ્ધતિ છે. એમાં ટપક સિંચાઈ પદ્ધતિના જો ફાયદાની વાત કરીએ તો ખેડૂત મિત્રો તમે ખૂબ જાણો છો આનાથી કે ટપક સિંચાઈ પદ્ધતિના ફાયદા અનેક પ્રકારના છે. પહેલું તો પાણીની બચત થાય છે. ખેડૂત મિત્રો 70% સુધી પાણીની પાક વાઇઝ આપણે બચત કરી શકીએ છીએ. બીજું, પાણીની બચત કઈ રીતે થાય? કારણ કે આપણે જોઈએ એટલું જ પાણી છોડની જરૂરિયાત મુજબ જમીનના પ્રકાર, વાતાવરણ કેવું છે, સિઝન ઋતુ કઈ છે એના આધારે ટૂંકમાં એનું શેડ્યુલ નક્કી થતું હોય છે. શેડ્યુલ મુજબ ટૂંકમાં કેટલી મિનિટ પાણી આપવું પડે છે એ મૂળ વિસ્તારમાં પાણી આપીએ છીએ એટલે પાણીનો વધારે વ્યય થતો નથી. એટલે આપણે ખૂબ સારી રીતે પાણીની આમાં બચત કરી શકીએ છીએ. એટલે તળમાંથી વધારે પાણી ઉલેસવાની જરૂર પડતી નથી. અને બીજું ખેડૂત મિત્રો ઉત્પાદન પણ વધારે આપે છે. કારણ કે ખેડૂત મિત્રો તમે જાણો છો એમ કે આ ટીપું જે પડે છે એ ટીપું પડે એટલે જમીનમાં ડુંગળીનો દડો હોય એ રીતનું ટૂંકમાં ફેલાય છે, ભેજ પકડે છે. તો એ ભેજ જે આખું એનું જે આકૃતિ બને છે એ એવી ડિઝાઇન બને છે કે એની અંદર મૂળ વિસ્તાર ખૂબ સારો વધે છે. તો ખેડૂત મિત્રો ડ્રીપ ઇરિગેશનની અંદર ઉત્પાદન વધવાનું મેઇન કારણ એવું છે. ટીપે ટીપે પાણી પાવાનું છે. ભેજ અને હવા 50% ભેજ ને 50% હવા એટલે વાપસા કન્ડિશન વરાપ ટૂંકમાં સતત રહે છે. એટલે પોષણ પણ સતત મળતું રહે છે, ભેજ પણ મળે છે અને હવા પણ મળે છે મૂળિયાને. એટલે મૂળિયાને ગુંગળામણ થતી નથી. તો મૂળિયાને ગુંગળામણ ન થવાને કારણે એનો વિકાસ ખૂબ સારો થાય. જેટલો મૂળનો વિકાસ સારો થાય છે એટલું જ ઉપર આપણને સારા એનો છોડનો વિકાસ થાય છે, ફળ ફૂલ વધારે આવે છે. તો ખેડૂત મિત્રો ઉત્પાદન પણ ખૂબ સારું આવે છે, ગુણવત્તાવાળું આવે છે. બીજું, નીંદણ અને મજૂરી ખર્ચની અંદર આપણને ઘટાડો થાય છે. નીંદણ એક તો આપણે જે ઓઇલવાળા પાક છે હાયરીમાં જે વાવીએ છીએ અને હાયરીની અંદર જ આપણે પાણી આપીએ છીએ. વચ્ચે રાપાની અંદર વધારે આપણે પાણી આપતા નથી એટલે સૂકું રહે છે અને એમાં ખડ થતું નથી, નિંદામણ થતું નથી. એને કારણે આપણે દાળિયા કે મજૂરી ખર્ચ છે ઘટી જાય છે. તો ખેડૂત મિત્રો આને લીધે નીંદણ ઓછું થવાને કારણે રોગ જીવાત પણ ઓછું આવે છે. કારણ કે સૌથી વધારે રોગ જીવાત જો ઉત્પન્ન કે રોગ જીવાત જો સહારો લેતું હોય તો નિંદામણ વધારે હોય ત્યાં. તો આવા સંજોગોની નિંદામણ ઓછું થશે, મજૂરી ખર્ચ પણ ઘટશે અને ખેડૂત મિત્રો પાક ખૂબ સારો રહેશે. તો ખેડૂત મિત્રો જમીનની ફળદ્રુપતા પણ આની અંદર જળવાય છે. શું કામ? કારણ કે રેલ પાણી આપીએ છીએ, છૂટું પાણી આપીએ છીએ એની અંદર વધુ 38% જ આપણે પાણીનો કરકસર ટૂંકમાં એની કાર્યક્ષમતા ટૂંકમાં આપણે પાણીની જોવા મળે છે. જ્યારે આની અંદર 90-91% સુધી આપણે કાર્યક્ષમતા ડ્રીપ ઇરિગેશનની પાણીની જોવા મળે છે. એટલે પાણીનો વ્યય ઓછો થાય છે. તો ખેડૂત મિત્રો આવા સંજોગોની અંદર આપણે જમીનની ફળદ્રુપતા છે એ એક સાથે વધારે પાણી છૂટું પાણી આપી દે છે તો એ પાણી છે ટૂંકમાં જમીન રેચક થઈ જાય. એને કારણે ટૂંકમાં પોષણ જે તત્વો આપ્યા હોય છે એ જમીનમાં ઊંડે ઉતરી જાય છે અને એને કારણે આપણે જમીનની ફળદ્રુપતા ઘટતી હોય છે. તો આમાં ફળદ્રુપતા પણ લાંબો ટાઈમ સુધી જળવાઈ રહી છે કારણ કે વધારે આમાં પાણી આપવાની જરૂર નથી. ઘણા ખેડૂત મિત્રો ટપક પદ્ધતિ અપનાવે છે પણ ઘણા ખેડૂત મિત્રો એવી પણ ટેકનોલોજી ન સમજવાને કારણે સતત પાણી ચાલુ રાખે છે ડ્રીપ ઇરિગેશન હોવા છતાં અને લીલ જામી જાય છે ત્યાં સુધી પાણી ટપક પદ્ધતિમાં ચાલુ રાખે છે. તો ખેડૂત મિત્રો આનો કોઈ મતલબ નથી. ખોટો આવો બિનજરૂરી ખર્ચ કરવાની કોઈ જરૂર નથી. જો તમે ટેકનોલોજી સમજશો નહીં તો એનો ઉપયોગ તમે ફાયદો સારી રીતે લઈ શકશો નહીં. તો ખેડૂત મિત્રો આ રીતની આપણે જમીનની ફળદ્રુપતા પણ ટકી શકે છે. આમાં જમીન ઢાળ ઢોળાવી હોય તો આપણે ટપક પદ્ધતિ કરીએ તો આપણે એમાં ટૂંકમાં પાક લઈ શકીએ છીએ. જ્યારે છૂટું પાણી આપણે ઉપર ચડાવી શકતા નથી એટલે એમાં પણ ભૂલ થાય છે. બીજું કે ઘણી વખત આમાં લાઇટ બિલ પણ ઘણું ઓછું આવતું હોય છે, વીજળીની બચત થાય છે, પર્યાવરણની બચત થાય છે, પાણીની બચત થાય છે. બીજું કે ખેડૂત મિત્રો ભૂગર્ભમાંથી ઓછામાં ઓછું પાણી ઉપર આવે છે. આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભૂગર્ભ જળ છે ખૂબ ઊંડા જતા રહે છે અને એટલા બધા હાનિકારક તત્વો એમાં આવી ગયા છે કે આજે પીવાને લાયક રહ્યા નથી. કે આ માણસને પણ પીવા માટે લાયક નથી, ઢોરને પણ પીવા માટે લાયક નથી અને છોડને પણ પીવા માટે લાયક નથી. આમ છતાં આપણે ખેતી કરીએ છીએ એટલે ખેતી ખર્ચ આપણો વધતો જાય છે, જમીન બગડે છે. એને કારણે આપણે ઘણી વખત ખેતીમાં ઘણી બધી મુશ્કેલીઓ સહન કરી રહ્યા છીએ. તો ખેડૂત મિત્રો ટપક પદ્ધતિથી આ બધા પ્રશ્નો છે એ ઓછા થાય છે. પાણીનું લેવલ ઊંચું આવે છે એટલે જમીનની અંદર છે જ્યાં તળ ઊંચા છે ત્યાં ટૂંકમાં આપણે ટપક પદ્ધતિમાં થોડીક મુશ્કેલી પણ જ્યાં તળ ઊંડા જતા રહેશે ત્યાં આપણને ખૂબ સારા ફાયદા મળી શકે છે. તો ખેડૂત મિત્રો આ રીતના આપણે ફાયદા લઈ શકીએ છીએ. ખેડૂત મિત્રો ટપક સિંચાઈ પદ્ધતિ તમે વસાવો તેને જાળવણી કઈ રીતે કરવી? તો
જાળવણી આપણે જે કરવાની વાત આવે તો એની અંદર ખાસ તો ફિલ્ટરની સફાઈ કરવાની છે. તમે કૂવાનું, બોરનું, તળાવનું, ચેકડેમનું કે ડેમનું પાણી તમે કેવા પાણીનો ઉપયોગ કરો છો, રેતી આવે છે કે નથી આવતી, કાંપ છે, ગારો છે, માટી છે, તો કયા પ્રકારની ટૂંકમાં એમાં અશુદ્ધિઓ પાણીમાં આવે છે એને આધારે ટૂંકમાં ફિલ્ટર તમારે પસંદ કરવાનું થતું હોય છે અને એ રીતની જાળવણી તમારે કરવાની થતી હોય છે. એટલે ફિલ્ટરની સાફ સફાઈ કરવી જરૂરી છે. ફ્લશિંગ એટલે કે લેટરલ છે એનું હેન્ડ કેપ ખોલી નાખવાનું છે અને આપણે પાણી 15 મિનિટ સુધી જવા દેવાનું છે, તો જેથી કરીને આપણે અંદર જે કાંઈ કચરો છે એ સાફ થઈ જશે. ત્યારબાદ એસિડ ટ્રીટમેન્ટ. ખેડૂત મિત્રો, એસિડ ટ્રીટમેન્ટ છે એ તમારે કેવા પ્રકારની અશુદ્ધિઓ છે એના આધારે ટૂંકમાં તમે એસિડ ટ્રીટમેન્ટ, ક્લોરિન ટ્રીટમેન્ટ તમે પસંદ કરી શકો છો. આની માટે તમારે વધારે માહિતી જરૂર પડે તો તમે મને કોમેન્ટ કરીને માહિતી મેળવી શકો છો. ત્યારબાદ ખેડૂત મિત્રો, સરકારશ્રીની સહાય આમાં કઈ રીતની છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, ડ્રીપ ઇરિગેશન, માઇક્રો ઇરિગેશન સિસ્ટમ તમે વસાવો તો એની અંદર તમને સરકાર સબસિડી આપે છે અને આપણી GGRC ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની વડોદરાની અંદર છે એ આ માઇક્રો ઇરિગેશનની અંદર ખૂબ સારું કામ કરી રહી છે અને એ સબસિડી આપવાનું કામ ખેડૂતને કરે છે. તો ખેડૂત મિત્રો, જનરલ જાતિના ખેડૂતો છે, મોટા ખેડૂતો, 2 હેક્ટરથી વધારે જમીન જેના પાસે છે એ ખેડૂતોને સામાન્ય રીતે નોન ડાર્ક ઝોન છે ગુજરાતની અંદર 57 તાલુકા એવા છે કે જે ડાર્ક ઝોનમાં આવે છે. તો નોન ડાર્ક ઝોન અને ડાર્ક ઝોન બંને માટે જનરલ જાતિના ખેડૂતો છે, 2 હેક્ટરથી મોટા ખેડૂતો, એના માટે 70% સુધીની સહાય છે. જ્યારે સામાન્ય વર્ગ એટલે જનરલ જાતિના ખેડૂતો, નાના અને સીમાંત છે એ ખેડૂતો જેને કે 2 હેક્ટરથી ઓછી જમીન છે એવા ખેડૂતો માટે પ્રતિ હેક્ટર 70% સુધી નોન ડાર્ક ઝોનમાં અને ડાર્ક ઝોન હોય તો 80% સુધીની ટૂંકમાં સબસિડી આમાં મળવાપાત્ર છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતો, SC/ST ખેડૂતો હોય તો એના માટે પ્રતિ હેક્ટર છે એ નોન ડાર્ક ઝોનના એરિયા હોય તેમાં 85% સબસિડી છે. જ્યારે ડાર્ક ઝોનની અંદર જે તાલુકા આવે છે એ ખેડૂતોને છે એ ખર્ચના 90% સુધી ટૂંકમાં સહાય મળવાપાત્ર થતી હોય છે. હવે ખેડૂત મિત્રો, ઘણી જગ્યાએ NGO છે, પ્રાઇવેટ કંપનીઓ છે, માર્કેટિંગ યાર્ડ છે, એ પણ ઘણી બધી સંસ્થાઓ છે એ ખેડૂતોને પૂરક સબસિડી આપવાનું કામ કરે છે. તો ઘણા APMC છે, દાખલા તરીકે મોવા છે, માર્કેટ યાર્ડ, તો એ ખેડૂતોને પૂરક સબસિડી આપવાનું કામ કરે છે. પીડીલાઇટ જેવી ટૂંકમાં પ્રાઇવેટ કંપની છે એ પણ ટૂંકમાં ખેડૂતોને પૂરક સબસિડી આપવાનું કામ કરે છે. ઘણા NGO કામ કરતા હોય છે. ઘણી વખત નેતાફિમ છે, જૈન ઇરિગેશન છે જેવી પ્રાઇવેટ કંપનીઓ પણ ટૂંકમાં ખેડૂતોને પૂરક સબસિડી આપી અને પ્રોત્સાહિત કરતી હોય છે. તો ખેડૂત મિત્રો, તમે તમારા એરિયાની અંદર કઈ કંપનીઓ કે માર્કેટ યાર્ડ છે ટૂંકમાં જો આ પ્રકારનું કામ કરતી હોય તો તમે માહિતી મેળવી અને તમે પૂરક સબસિડીનો લાભ લઈ શકો છો. હવે ખેડૂત મિત્રો, ખાસ કંપની પસંદ કરવા ખાસ ધ્યાન દેવાનું છે. ગમે કંપની પસંદ કરવાની નથી. જેની મટીરિયલ ખૂબ સારું આવતું હોય, આજુબાજુમાં સર્વે કરવાનો છે, સર્વે કર્યા પછી જે કંપની સારું કામ કરતી હોય, મટીરિયલ પણ સારું આવતું હોય, ફરિયાદ ઓછી આવતી હોય, વેચાણ કર્યા પછી આફ્ટર સેલ્સ અને સર્વિસ પાછળથી સેવા કેવા આપવાનું કામ કરે છે, કઈ કંપની સારી સેવા આપે છે એ કંપની આપણે હંમેશા પસંદ કરવાનું આગ્રહ રાખવાનો છે. ત્યારબાદ સર્વે કરાવવાનો છે. સર્વે હંમેશા ખેતરનો કરતા હોય છે, પણ સર્વે કર્યા પછી ડિઝાઇન છે એ ખેતરની બનાવવાની નથી, પાકની બનાવવાની છે. પાકને પાણીની જરૂરિયાત છે, કયો પાક વાવવાનો છે એને આધારે પાક ક્યારે વાવવાનો, અત્યારે ક્યારે વાવવાનો છે, પછી પણ કેવા પાક વાવવાના છે એના આધારે જ હંમેશા આપણે ડિઝાઇન બનાવવાની છે, પાકની ડિઝાઇન બનાવવાની છે, જેથી કરી પાણી છે એ એનો સદુપયોગ થઈ શકે, વધારે ટૂંકમાં પ્રેશર નળીઓ તૂટી પણ ન જાય અને પાણી ટૂંકમાં બધા જ છોડને એક વ્યવસ્થિત રીતે, પહેલા છોડને અને છેલ્લા છોડને એક વ્યવસ્થિત દરેક હરખું પાણી મળે. 10% વેરિએશન હોઈ શકે છેલ્લા છોડ સુધી, પણ વધારે ડિફરન્સ ન હોય એ મુજબ આપણે હંમેશા ડિઝાઇન બનાવડાવવાની છે. કોટેશન તમને આવે તો બધા તમારે કઈ કઈ મટીરિયલ જોઈએ છે, વાલ મૂકવાનું છે, ડિઝાઇન મુજબ વાલ મૂકવા જોઈએ, તો તમારે હંમેશા પાઇપલાઇન છે એની સાઇઝ પર તમારે કેટલાની મોટર છે, કેટલું ઊંડું પાણી છે, કૂવાનું છે, બોરનું છે, કે પ્રકારનું છે એના આધારે ટૂંકમાં તમારે ડિઝાઇન બનાવવાની છે. તો ખેડૂત મિત્રો, તમે દરેક બાબતે જો થોડી કાળજી રાખશો તો 100% તમે આમાં લાભ જ મોટા ભાગના છે. ફક્ત શરૂઆતમાં તમને ખર્ચ વધારે લાગે છે, પરંતુ જો તમને આવડે તો એને સારો પાક લઈ અને જો તમે ખેતી કરશો ટપક સિંચાઈ પદ્ધતિમાં તો 100% તમે એક સિઝન અથવા તો એક વર્ષની અંદર તમે ડ્રીપ ઇરિગેશન કે માઇક્રો ઇરિગેશન પાછળ જે ખર્ચ કર્યો છે એ તમને વસૂલ કરી શકશો. તો ખેડૂત મિત્રો, તમારી આવડત ઉપર છે. સ્માર્ટ ફાર્મિંગ કરવી જરૂરી છે. સ્માર્ટ ફાર્મિંગ કરી સ્માર્ટ ખેડૂત બનવાની જરૂર છે. સ્માર્ટ ખેડૂત છે બનશો તો જ તમે સારામાં સારું નફાકારક ખેતી કરી શકશો. તો ખેડૂત મિત્રો, પાણી અને વાણી એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા માટે પર ડ્રોપ મોર ક્રોપ પર ડ્રોપ, આપણે જો એક ટીપે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકશું એ દિશામાં આપણે વિચારવાનું હવે જરૂર છે. સમય પાકી ગયો છે. તો તમે સમય હવે આવી ગયો છે. ટપક સિંચાઈ પદ્ધતિ જો તમે ન વસાવી હોય તો તમે આજે જ GGRCના માન્ય ડીલરો, GSFC, GNFC છે એનો ડેપો મેનેજરની મુલાકાત લો, અથવા તો તમારા ગામના ગ્રામસેવક મિત્ર ખેતીનો સંપર્ક કરો, અથવા તો જો વધારે માહિતીની જરૂર હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને વધારે માહિતી મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. આ માહિતી વધુ ખેડૂતો સુધી પહોંચાડો એવી હું આપ સૌને વિનંતી કરું છું. આપણે
જળ અને જમીનને બચાવવા માટેના અભિયાનની અંદર આપણે સૌ જોડાઈએ એવી હું પ્રાર્થના વિનંતી સાથે આ માહિતી પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, વંદે માતરમ ખેડૂત મિત્રો.